પદ લોપી સમાસ। હવે એટલે શું તો કે જ્યારે બે પદોનો વિગ્રહ કરવામાં આવે એટલે કે છૂટા કરવામાં આવે ને ત્યારે એક પદ છે એમાં ઉમેરવું પડે, એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ। ધારો કે ઉદાહરણ છે ટપાલ પેટી, તો આપણે એમ ન કહી શકીએ ટપાલની પેટી અથવા તો ટપાલમાં પેટી, ટપાલથી પેટી, પણ એક આખું પદ વચ્ચે ઉમેરવું પડે। શું તો કે ટપાલ નાખવાની પેટી, તો નાખવાની પદ ઉમેરવું પડ્યું એટલે એને શું કહેવાય મધ્યમ પદ લોપી સમાસ। પછી મીણબત્તી, તો આપણે શું કહેવું પડે મીણ વડે બનેલી બત્તી, મીણની બત્તી એમ ના કહી શકી, તો આખું પદ છે એમાં ઉમેરવું પડ્યું એટલે એને એમ કહેવાય મધ્યમ પદ લોપી સમાસ। પછી દીવાસળી, તો શું આપણે બોલી દીવો સળગાવવા માટેની સળી, આ પદ છે આખું ઉમેરવું પડ્યું એટલે કહેવાય મધ્યમ પદ લોપી। સહન શક્તિ, સહન કરવા માટેની શક્તિ, પદને એડ કરવું પડ્યું એટલે શું કહેવાય મધ્યમ પદ લોપી સમાસ। હવે આવા મધ્યમ પદ લોપી સમાસના બીજા ઉદાહરણ તમે મને કોમેન્ટમાં કહો। થેન્ક યુ।